હા હવે કમ્પ્લેટ મારી ગાડી વહી ગઈ હો એકદમ. હવે રેલનો આવ્યો. રેલી આવ્યો તો સારું હતું મારતો. હા હા તને નખું ચાર નખું ત્યાં શાંતિ રાખો. થોડી ધરપત કરજે. હો રાખો એને કૂતરો પૂછો ડૂચો પછી તો પછી દો નવરાઈ પછી દો વાદે. પણ એક વાત ની જો હવે મારી ગાય બધી આવી વિવાણી અઠવાડિયા જેવી પેલી ગાય વિવા છે. પણ પેલા હોમતાઈ બળી બળીને થાક થઈ જવાના છે. હોમતાઈ તમારે તો આજ તો ખબર પડી જશે. પછી મારે તો બે બહેના દૂધ જશે. આવડા બહેના ભરીને દૂધ જવા દઉં. હા બેટા તું હા ખાઈ જા. કૂતરો બૂતરો ઊંચો ના ફરી તાણા સારું આમ તાણા ખબર પડે શિકાર શું થાય. કમ્પ્લીટ આમ દોવા દે શંકા બંકા ના કર સળભળ કરે માટો ગાય પછી તાણા સારું થશે. હમતાઈ શિકાર જઈને આયા. ગવામ પારીઓ કરી આવ્યો. કેમ ગવામ પાડ્યું એટલે ઘઉં આયા હે ને ચોકર માં પેલા ખેતરમાં આ જોડિયા બાજુ રે. આ તે આ રસ્તા ચિયા બાપ દાદા લખેલું તમે અરે મોગજીલાલ ના રસ્તા પર તમારે હેડવાનું. મગજી લાલો બ્રો આ ગઈ વખત નો રસ્તો કાઢેલો. એટલે ચિયા બાપ દાદા કાગળિયામાં લખેલું આમ કહેજો તમે. એપમાં લખેલો આ જગ્યા સોરાયેલી પહેલાથી. આ રસ્તો હમતાઈ તમારો રસ્તો બસતો આરો હ નહીં. તમારા રસ્તો હેડવા નહીં ને ટોટીઓ ભાજીને હાથમાં હાલ દઈ. હું આ રસ્તા બંધ કરી દે તું પેલો રસ્તો બંધ કરી દે. હું તમારા રસ્તા આવતો જ નહીં. માર તો ખેતર જ નહીં એ બાજુ કરવા આવું તા. તમે આટલો બળતરા કરવા માંડ્યો તું લ્યા. તમે હેડો રસ્તા બસતા મારા રસ્તા હેડવા જ નહીં તમારા જ નહીં. હા કાકા તું એ ઓટો રે ટોટીએ બોટીએ ભાગી જાવ ના કર. આ તો મોટા હોય એટલે વળી બોલતા નહીં નકા હું તો જેટલું એ બોલી દઉં આમ તમને શું ખબર હોય હજી. મોગજી આ તો ખોડી હાથમાં હતી ધાર્યું હાથમાં આટલો પાવર કર્યો હોત ને તો એક ટુકડો બે ઘા થઈ ગયા તારા. આજે તું મને ઓળખતો નહીં કઈ તો રમાડ લઈ આવી નામ છે મારું હમતાઈ કોઈ હોમ ઉપર એટલું ચા આ તો બળતરા કરવા માંડ્યો. એનો ઢોર મારો વર્ષે બહુ લેણા આવ્યો મારે કે થતું નહીં. ઓન માજરમાં મિલ્યા શું કરવું કંટાળ્યો ઢોરાથી એવું. અબે સાલે હા ડોક્ટરને બોલાવું આ બધો બતાવું જે ઠાલીને હેરે માજનમાં સીધું. પપૈયા જોવા જાય ને પપૈયા મારા વર્ષે હમણાં પેટ્યા તોરી જોઈએ. આ મોગજર જ નહીં ઉઠાવતો હોય તમે લેણા આવ્યું પૂરું કરે ખું બાપરો બાપરો બધા બંધ છે. બહુ ત્રાસ છે. રોયા ફૂટી હેડ્યો પર એકદમ મજૂરી મૂક્યા કે પૈસા બાકી કેટલા હાલવાના લ્યા જે થતા હોય તો હાલું. પપૈયો અરે મારો બે પપૈયા કયો લઈ ગયો મોગજે. અરે મોગજે એ ચોઈટા અમાય એના રસ્તા જાઉં પપૈયા કોઈ હેડી તું મારા તું. હું તારી બાજુ આવવા માંગતો નહીં હમતાઈ. તું નું નામ લઈ તું ખોટું મારા બે પપૈયા નહીં જો. તારા પપૈયો હોય જ ના બતાય મને બતાય. ઓય માતા ઉઠાડું હું તું માતા ઉઠાય કર ગમે તે ઉઠાય એક સાઈડ છે ચિયો પપૈયા નહીં તારો. કોઈથી બે પપૈયા જતો રહ્યો. હમતાઈ તારા ગમે તે પપૈયા જે હોય તને કે પેલા તે મને ભાળ્યો એટલે લેતો કદી. અલ્યા હવે બાજુમાં તો તું રહી કે હવે બીજો રહે કે એટલે પણ રસ્તો અરે ગમે તે લઈ જાય વાત કર તું મારું ખોટું ના કોઈ આવતું જ નહીં તારા શિવ એકમ કોઈ આવતું નહીં. તું અહીંથી ડોલો ભરી તો મને ખબર આવું ડોલો ભરવા ના આવતો. મારે બે હોજ આમ તો જઈ ભાડે તમે ડોલ ભર્યા ખાલી હોય તું પૈસા પાણી ના પૈસા વિચારે ખા પાણી ભરાવ ના ભરાવ પાહો જો ભરાવ ના ભરાવ એટલે પાણી હું મરી જાય યાર. હમતાઈ અલ્યા ધાર્યું અંદર પડ્યો આ ઇમનામ નહીં લાયો હો રાખજો તમે પાછો મોટા થઈને બોલતો નહીં એટલે ધાર્યું રાખું જ છું. તમે ધારી રાખો. આ અત્યારે બધા ચેક કર્યો પપૈયું ચોરાવ કાયદેસર માતા આવશે. તમે માતા મેલો ગમે તે મેલો હમતાઈ ડોલો બોલો ભરતો જ ના ઉભો રહેજે તને બતાવું ખોટું નહીં ને કામ ટસકા ગભરા તો ઢોકળું નાખું પેલા તું ઢોકળું વાગ ખોટું કોઈની ચોરીનું નામ ના આવતો ટસકા ઉડશે હજી ખબર નહીં હજી મારી હજી બોલતો નહીં ત્યાં સુધી આ તો
ઉભો રહેતા નવાઈનો પપૈયો વાયા હું આ બધો શું કરવાના હું મારા તો બાપા ઘણો પપૈયો હું આ નહીં મારા જમીન આખી આલી યાર આખું શેતર પપૈયાનું વાઈ દઉં એના જ તો ખબર હે મારી હજી પપૈયો ઓલે પેલું કરે હ પપૈયો ઓલે પેલું કરે અરે ઓ તું હા ખા તને ખબર પાડું હવે હે દવા તું ટ્રેક્ટર બેક્ટર લઈ મારા રસ્તા કદી તને બતાવું એ જી ઓળખાત છો મોગજી નજી રાવણ યાદ આવી જાય હજી પપૈયો ચાર છોડ પપૈયો ના વાયા પપૈયો કરો મારા આગળ આઈ જા હમતાઈ ઓયા હું કાલા રો નહીં તો બધું મેલ દઉં લડવું તમારો નહીં કન્યા મુવા પપૈયા તેલ પીયા હતો ખોટો માર ખાવી તમારે એક વાત કરવાની મોગજીલાલ નું તમારું નામ નહીં લેવાનું ખોટું મોગજી પપૈયા કોઈ ઉઠાવા તારા પપૈયા ઉઠાવાય તારા માતા મેલ કેમેરા લગાય તું XYZ કર હોરાશી ઊંજી રે બાકી એના મોગજીલાલ કદી બાપ ગુતર મોહન એક પપૈયું ચોરી નહીં કોઈ મોગજી હોય તાર ફેન્સિંગ થઈ જાય કાયદેસર આવું તારા જે કરવું હોય આમ તો કહી દે બાકી એને પપૈયા લઈ લો ડોલો ભરી દો વખત તાર ફેન્સિંગ થઈ જાય કાયદેસર તારા ફેન્સિંગ એટલે ફેન્સિંગ કરી દે જે કરવું હોય કરી દે તું મારા ઈકર નહીં હું તારા ઈકર નહીં તમે પહેલા તો કીધેલું હું આવતો ના કરતું તું ના આવતો મારો રસ્તો હેઠતો ના હવે ટસકો મેલો એક અંગૂઠો બંગૂઠો બધું પાડી દે. તું ચાર ની નહીં તું હજી ઓળખતો નહીં મને હજી તું પાડું લે હમણાં ધોકા બોકા એટલે કુના અંગાત તમે ઉઠાણ વાત કરો તારા આમુ ધોકા બોકા કુના ઉઠાણ અંગાત વાત કરો તારા આમુ જ ધાવણ યાદ આવી જા હજી પાડું લે મારો બેસ્યો જા તાર જેવું કોણ થાય મારો બેસ્યો મને ધોકા મારા વાત કરે હજી તું હજી જતો રહેજે હવે હજી હમ તે ઓળખતા નહીં એટલી ધોકટ લોબા કરી નાખું ઝઘડા એના નોમના કદી ઝઘડા જ મિલતો નહીં આર્યો કદી આમ એના નોમની દરેક આખા ગામમાં રાળવા હોય તો મારી પેલું કરે આર્યો મારું પેલું કરે એને તો ખબર જ આ મોગજી ચીવાયું હઈ મારો વેઠ્યો આર્યો ઝઘડો કરીને બાહો આરે ઘેર ખાવા હેડે લાગે હા અરે ખાવા જાય હે ને એના અહીંથી બે ડોલો ને એક પપૈયું ઉઠાવતા વાત તો મોગજી આરું તારું ખોટું નામ લે ભાઈ મને ખબર પડવી જો કે આ મોગજી કોણ ચીજ હે એનાથી જો ખબર હે હજી ભલો ના આમ પાહો પેલો કરે હું આ તો આમ તું કહેવાય આ તો મોટા થાય એટલે બોલતો નહીં ને મળે કે ટસકો અમને ભીગો કરી નાખું એને તો ખબર હે હજી એના અહીંથી ફટાફટ આમ બે ડોલો ફરતા ફટાફટ પડી દઉં ના ખબર પડે એને ખબર પડે મગજી ખાવા જો તમે નાસ્તો કરીને આવ્યો મને ખબર હતી ચોઈટા વેરા કરી મને ખબર હતી ચોઈટા વેરા કરી મેલડો શું કહેતો તો રસ્તા બાબતનું જરૂર પડી કે ના પડી જરૂર પડી મારે પેલી ગાય વિવાણી છે ને મારે એને પાવી પડશે આમ થઈ હું તારા અહીંથી હું માટી લઈને હેડે ગયો તો કે પણ આ કાયદેસરનો રસ્તો નતો એટલે મારે કાયદેસર હોમ તો તમને કહેવું પડ્યું ચલો એ કાયદે ગયર્યો જે કર્યો કરી બરોબર આ તો મારા ખર્ચે બનાવેલું ને હોમ તો આમાં તો પોત પછી ગયર્યો આલ્યા તમને તમારા હોમ તો ગમે તે વાત રહી પણ પેલી ઢોર તારા બે અવાજ બનાવેલા હતા આના માટે દેખાવા માટે મારા ખાલી વોચ પડ્યા દેખાવા માટે બનાવ્યા ને હું શું ભરે રાખું ને તમે ભરે રાખવા સાચી પણ પેલી મારા ગાય વિવાણી હતી ને બાકી એટલે આ હોમ તો તમારા એક કેટલો ડોલો ભરી એક જ ભરી આ હોમ તો તમે હજી ઓળખતા નહીં આ હોમ તો કોણ એક જ ડોલ પહેલી ભરવા આવ્યો લઈ જા તો ગાયનું કોઈ એટલે લઈ જા દઉં હું બીજોના જેવો નહીં થતો ભલે તમે બીજોના જેવા ના થતા હોય હોમ તો પણ આ તો ને મારા તમારા આગળ આ નમવું પડે હ નક બાકી આ મોગજીલાલ રે ને એ કોઈના આગળ નમતા નહીં ભલે ભલા નમી જોય મારા આગળ તો ભલે ભલા નમી જોય ભલે ભલા નમે ને એ જી તમે આ ડોલ આ તો ઠીક વાત આ તો પેલું
હમણાં કહેતા હતા જરૂર નહીં પડે હોમ નહીં પડે જો રસ્તો કોનો હાર્યો રસ્તો તમારો વાત સાચી, પણ આ તો હે ને મારા પેલી ગાય વીવાણી હે ને એટલે આવવું પડ્યું ડોલ ભરવા. એને પેલું આ ડોલે મારી અલ્યા એ ડોલ તમારી વાત સાચી, પણ જે હોય પેલું જવા દો હવે. હેલો ને જવા દો હવે. હાથ જોડ હું આવું, તમે આપણા ઘરે કણાવો. આપણા હા, તું ઘરે દાદા બની જાય હું દાદા બની જાય ઓય મેલ દોડ તમે હે ને આમ તો તમે તમારા ઇલાકામાં ઊભા હો ને મારા ઇલાકામાં આવી જાઓ. તારા ઇલાકા મેં ઉપર ખાલી હાથે નહીં જવું, ખાલી હાથે ના જવાય. આ મોગજી છે પેલો મોગજીરો આમ જ્યો હે ને આમ કાને એને ખબર પડે આ મોગજી કોણ ચીજ હે. એનું બપૈયું એક ઉઠાઈ જવું. अबे साले બપૈયું ઉઠાઈ જવા દે તાણે એને ખબર પડશે. હા એ હજી આ મોગજીને ઓળખતો નહીં. હજી હાર્યું ખેંચી લઉં હાર્યું. મોગજી પોતાના ઇલાકામાં પાવર હવ કોઈ રે કરે બે ગૌ વટો તમને ખબર પડે રૂબરૂ ભાર્યા પપૈયું ચૂંટ અમર મોનતા નતા ટસકો મેલું તો જેલમાં જાવું પડે હોમતે 12 મહિના જેલમાં રહેશે રેલો. બોલ મોગજી ડોલ ભરતા બાર્યો આ ચોરી કરી હું મરો આમાં તને આ ઝેરમાં તને મળે આવું આમ તો મેં તમારા અંગાથી ઝેર કર્યું નહીં. હું મળે આ કાચું પપૈયો આમાં શું લેવા તમે કયો એ ગમે તે કાચું હોય, મેં તમારા અંગાથી ઝેર કર્યું નહીં. આમ તો તો આ હું કર્યું આ પપૈયું હોમતઈ મારા ઘેર પેલી ગાય વિવાણી તે ખવડાવવા જોશે. ગાયો પપૈયો ખોય તું મારા ઓળખ્યા ઓની ચારી બનાવી ચારી મને ખબર ચારી નો તું લેટવો હુલ્યા ચેરનો લેટ હાચું આમ પેલું હાચું તમારી વાત, પણ આ પપૈયું તો હું ઉઠાઈ જ જવાનો. અને તમારા બધો પપૈયો આ મોગજી દંડા બધો ઉઠાવતો હતો. મગજે તો થાતો તો હા જે થાય કલ્યા હોમ તઈ અને ઇલાકામાં આવી જજે પછી દાદા બતાવજે તું. તારા ઇલાકામાં ચાલ આજ તો એને ખબર પડે બધું રંગે હાથ હે ને મોગજી રોજ કરે. એને ખબર પડે હેડ તને બતાવવા જ મારા ઇલાકામાં આવી જા. હોમ તઈ મારા ઇલાકામાં આવી તમે મારા ઇલાકામાં આવો પેલા. તારા ઇલાકામાં આવ્યો પણ મારા નજરમાં આવ્યું એંડા હાચવજો હો. ઈંડા હાથવાની વાત ના કરશો તમે આટલે. તમે હે ને હવે બોલો હવે. પપૈયાનું શું લેવાનું હોય એંડોમાં જે હે એંડોનો મારીને વધારે પડશે. તમે આવો આ બાજુ હું કે કોઈ હેલો આવો. પેલા ગામ પાઉ પઈ દે તું ખોટું ને ઢોરી હેડે જોઈ ઢોળવાની વાત નતા કરતા. લે તારા ઇલાકામાં તારા જ ખાટલામાં આ તમારું બપૈયું રહ્યું અને આ તમારું પોણી રહ્યું. શું કરવું છે તમારું કોઈ હેલો હવે. આ મારું દારિયું રહ્યું અને આ રહી મારી કોળી. કોરીનો ટસકો આટલો આ દારિયું તો આ ખાલી આ મોગજીલાલ ના તું હજી હોમ તઈ ઓળખતો નહીં. એકી ટચકા તને ઘર ભેળો નહીં, તું દવાખાન ભેળો થઈ જઈએ સીધો હજી તું. આ નાક જ કાપી લેવું મારો વિચાર જ એવો આ દારિયે મોગજી એંડા હાચવજે તને ભાઈ. મારું બેસ્યું હોમ તઈનું બપૈયું ચોર લાયો, પોણી ચોરું હું એનું મરચો શાકભાજી બધું હું ઉઠાઈ લાવું હું. આમ તો તું ખોટું કરું હો. અરે મોગજી તું ખોટું આમ તને અંદરથી થતું નહીં મોગજી આમ. ના ના આમ તઈ આવો બેહો આટલે બેહો તમે આટલે બેહો હા નહીં આપો બેહો ભાઈ વાત સાંભળો મારી. બોલ આપણે બે ભૈયા જ છીએ. ભૈયા તો આવી હતી યાર આ ચોરી કરો તમે ચોરી વાત સાચી આમ તો. મારી ઘેર હાજરીને તમે શું ઉઠાવતા છો બધું ઉઠાવું હું વાત સાચી, પણ જુઓ બે જણ ભાઈ થઈને આમ લડીએ ને આમ તો આમ ખોટું કહેવાય. વસ્તી રાજી થાય કે બે ભાઈઓ જબલ લડે હે વાત સાચી બે ભાઈઓ તબેલા મોટા કર્યા પણ લડી હે એવા તબેલા ભલે મોટા કર્યા પણ આપણે લડાઈ ના હું કેવું આમ તમારું કેવું આમ. એક કામ કરો તમે. હું તો ઝઘડવા માંગતો જ નહીં. હું બોલો ને મારો ભગવાન બોલો. તમારો ભગવાન બોલો પણ હા ને એક કામ કરો તમે હવે. તમે તાર હોયથી ટ્રેક્ટરે આગજો ને હેડજો હોયથી બસ.
હું તમને ના નહીં આ પાડું રસ્તો કાયમ નો પાવ મગજીઓ એવું ના સમજતો. પણ તો જો કાયમ નું નહીં, આ તો ભાઈ ના ઘારે તમને હું હેડવા દઉં. આ લચ્છા લેલો રસ્તો કાયદેસર પેલો હતો બરોબર. હમ. એ તમે તબેલો પહોંચ્યો એટલે હા. રસ્તો આર્યો સોર્યો પછી. તમે તારા હેડ જે હોય થઈને હું તમને ના નહીં પાડું. બસ એ રસ્તો હવે ગમે તેનો રહ્યું બરોબર. હવે ભાઈનો આપણે હાચીને બેસીજો. તમે તમારું સંભાળો, હું મારું સંભાળું બરોબર. અને આમ બે જણ હંપીને રહીએ આપણે બે. ઓકે. તમે તાર મારા હું હોત ભરોય, તમે તાર હવે મારેથી પોણી ભરી જજો બરોબર. અને મિત્રો ભાઈઓ પર કોઈ દાર ખાર નહીં કરવો કે મારો ભાઈ ઓમ કરે તો હું આમ કરું, એવું કોઈ દી થવું ના જોવો. ભાઈ શું કરે, ભાઈને થોડો ટેકો કરો, ભાઈને જમ બને આગે લાવો તો આપણે આગે આવીશું એના ચેરી ચેરી. અને અમારો વિડીયો ગમે તો લાઈક ને શેર કરો. અને ભાઈઓ અંગાત પૂરેપૂરા ઝઘડતા નહીં મિત્રો. આ વિડીયો જોઈને તમે થોડું આમ શીખજો. ભલે અમે ચોરી કરતા હોય, ગમે તે કરતા હોય, પણ અમારા તો ભાઈઓમાં રાગ જ છે. માટે તમે પણ તમારા ઘેર એવું થતું હોય તો થોડો આમ ગમે તે સમાધાન કરીને હંપ લાઈન રસ્તા બાબતે ગમે તે બાબતે હોય પણ આમ થોડું કહેવા થાય ને. આપણું જોઈને કોઈ દી બીજું રાજી ના થવું જોઈએ. પેલા લરે હીરા કુટુંબ વાળા એવું ના થવું જોઈએ. ઓમ તાઈ પેલી કહેવત સાચી ખોટી? ભાઈઓ ભેગા ને ભણવા શેટા શેટા